એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે. માર્ચ 2024માં સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી પોતાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 12માં કુમારી સકીના અંકલેશ્વરિયા 99.41% સાથે તથા ધોરણ 10માં હિતાંશ અંગ્રેજીયા 98.90% સાથે પ્રથમ રહ્યા છે. આ ઉપરાંત બીજા ઘણા વિદ્યાર્થીઓએ 90% સુધી ગુણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. સંસ્થાના ડાયરેક્ટર દેવાંગ ઠાકોર તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ વિદ્યાર્થીઓના અભિનંદન સાથે ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજનો જે કાર્યક્રમ છે એ હાલમાં જ માર્ચ 2024માં જે ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત જે પરીક્ષા હતી, જેને આપણે બોર્ડ એક્ઝામ કહીએ છીએ, એમાં એસવીએમ હાયર સેકન્ડરી શાળાના ધોરણ 10 અને 12 ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની જ્વલંત સફળતાને બિરદાવવા માટે આજે આપણે ભેગા થયા છીએ. 11 વિદ્યાર્થીઓ પ્રથમ 10માં આવ્યા છે શાળાની અંદર, જેમાં લગભગ 99% લઈને 90% સુધીની અંદરના એ બાળકો છે. ને એ જ રીતે 12મા ધોરણની અંદર 99% થી 90% સુધીના બાળકો છે કે જેમણે શાળાનું નામ ઊંચું કર્યું છે, પોતાનું અને પોતાના મા બાપનું નામ ઊંચું ઉજાગર કર્યું છે અને ખૂબ સારામાં સારા માર્ક્સ મેળવીને એક જ્વલંત સફળતા હાંસલ કરી છે. તો શાળા વતી એઝ અ ટ્રસ્ટી અને ડિરેક્ટર હું સૌને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એ લોકો જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ જ્વલંત સફળતાને પામે. શ્રી સદવિદ્યા મંડળ દ્વારા સ્થાપિત 2009ની અંદર શાળા, જેમાં આપને ખ્યાલ છે સદવિદ્યા મંડળ 1954માં સ્થાપાયેલ ટ્રસ્ટ છે અને વિવિધ કોલેજો ભરૂચમાં ચલાવે છે. ત્યારથી આ શાળા 2009માં પ્રસ્થાપિત કરી, ધોરણ 11થી શરૂ કરી, ધોરણ 12, તો આ 15 વર્ષ પૂર્ણ થયા છે. સૌથી વિશેષતા એ છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર દરેક બાળકને શિક્ષકો ભણાવે છે. અમારે ત્યાં પ્રેક્ટિકલ જેટલી વાર એમણે કરવા હોય એટલી વાર એ કરી શકે છે. અમારી લેબ્સ પૂર્ણ રીતે ઇક્વિપ્ડ છે. દરેક ક્લાસની અંદર અમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના બધી વ્યવસ્થા છે, જેમાં એમને વિડીયોઝ ને બીજું બધું બતાવી શકાય છે. તદુપરાંત એમના સર્વાંગી વિકાસ માટે અહીંયા એક ઇન્ટરેક્ટ ક્લબ ચાલે છે, સરયુ ઇકો ક્લબ ચાલે છે અને વિવિધ પ્રવૃત્તિઓ, મેથેમેટિક્સ લેબ છે, સ્પેલિંગ બીની પરીક્ષાઓ છે, ઓલિમ્પિયાડ છે, વિવિધ સાયન્સ, મેથેમેટિક્સથી માંડીને સોશિયલ સ્ટડીઝથી માંડીને વિવિધ વિષયોમાં, સ્વામી વિવેકાનંદ ક્વિઝ છે. આ બધા ઘણા બધાની અંદર અમારા બાળકોએ જ્વલંત સફળતા હાંસલ કરી છે અને આને કારણે મને એવું લાગે છે કે એ લોકોમાં એક આત્મવિશ્વાસ હંમેશા બંધાતો હોય છે, સેલ્ફ કોન્ફિડન્સ જેને કહીએ, અને એનેથી એક વિઝન આવતું હોય છે અને ભણવામાં અને કઈ રીતે ભણવું છે, કઈ રીતે હાર્ડ અને સ્માર્ટ વર્કનું સંયોજન કરવું છે, એમાં ડિસિઝન મેકિંગમાં મારા હિસાબે આ ખૂબ મદદરૂપ થાય છે. આ ઘણી બધી વિશેષતાઓમાંની એક થોડી વિશેષતાઓ છે સદવિદ્યા મંડળ શાળાની. Hello everyone, myself Sakina Ankleshwarya and I got 99.41 percentile in 12th science with a grand total of 633 out of 700. As the saying goes, keep God first and he will never keep you at last. So apart from my dedication and hard work, what worked was my belief in him, my faith in him, and as we belong to the Audibora community, the first and foremost credit goes to His Holiness Dr. Sayyidina Ali Qadar Mufaddal Saifuddin Aka. Then comes my parents, my families. They have always stood with me and even today they are standing with me. And I would especially like to thank my mother. She is the only coaching I had so far. Then I would like to thank Director Devang Thakur sir. From the very first day I stepped into SVM to till date, he has been my guidance, my inspiration, and it won't be wrong to say that I've grown from this to this, seeing him, adoring him. My teachers, my SVM teachers, without any coaching, what my result speaks today is their hard work. Like I would like to share this, when I was writing the examination, what echoed in my mind was their voices. Like for example, when I was writing a particular answer,
what came into my mind first was how they spoke the particular topic for the very first time they were teaching in the classroom. Like, I don't know how to thank them. All my result, all my credit goes to them. I would like. What are your future plans in education? I want to become a cardiac surgeon, and for that, I want to take admission in MBBS and be a great doctor. I was studying in standard 10th. I got 98.80 percentile in my board exams. I would like to thank my parents, my brother. We studied together till very end, and I would like to thank my teachers and director sir for helping me and encouraging me. Thank you. What are your future plans, you and your brothers? My future plan is I would like to become a data scientist, and further I would like to do many researches and other things. Thank you. Myself, Afrin Patel, studying in SVM Higher Secondary School. I got 98.27 percentile in 10th SSC board. I wanted to give credit to my parents, my director sir, and my lovely teachers who have just guided me in a right direction to achieve success. There is no words that I would say to them, because they had just created a success story for me, and I'm standing here with the grace of my lovely teachers. I have achieved my goal. relax. This was my dream that I have finally achieved, and I wanted to give credit to my school who has just given me success, and I am standing in that school and giving thank you, Devang sir, and thank you all my dear teachers.